અરે જાનોડી મળવા આવા કે તેલી હજુ કેમ આવી નહીં એમ? અત્યાર સુધી તો આવી જવા જો તેલી. ખોટો બાવળિયા ઉભો રાખી મેચ્યો. હવે સીડી શું કરે? સીધી આવતી રે કેરની વાટ જોવું. કેમ આટલી બધી વાર લગાડી તે? વાર તો લાગે ને. કોને વાર લાગે? બધું માર ઘેર હેલું પેલું બધું અવેરી રાવું ને એમ. ઓહો, બધું અવેરી ને એમ ને? એકદમ બધું કમ્પ્લીટ અવેરીને આવી ને? બધું કમ્પ્લીટ કરીને આવી. ઘડીક માં તાટો બોલાવે નહીં ને? નહીં બોલાવે તો વાંધો નહીં. તેર તું કેર કોમેથી આવી હે? આજ હવારમ બસ મેથી ઉતરી વળી. ઓ તારી હું પાકું મને ખબર હોતી હો. હોળી ધૂળેટીનો વાયદો છે એટલે આવે તો ખરી આહી. તે હું આપણા માટે કઈ બાંધવાનું લાવી ખરી તારા પ્રેમી માટે? બાંધવાનું શું લાવે? કશું નહીં લાવી. રાજકોટ બસ સ્ટેન્ડ में ઉતર્યા અને ડ્રાઈવરે તરત બેહજો એમ કીધું. બેહજો અને પછી હવારમ ધનતુર ઉતરે ગોહડે ઉસકે કે લેવા જઈએ. અરે ગોંડી, તારા પ્રેમી માટે તો ગમે એ વસ્તુ લાવી પડે ને. 12 મહિને તું આવી કોમેથી તારું મોઢું બાળ્યા વગર. આ તો પેલું સારું છે મોબાઈલ હમણાં મોટા નીકળી જાય વિડીયો કોલ મેં ભાળલું તારું ડાસું. નહીં તો તું કઈ ની છે તી મન ની ઓળખાય. સાચી વાત એમ. એટલે હવે છે ને આપણે બીજું કઈ કરવાનું નથી. હોળી ધૂળેટીનો વાયદો તને તો પાકો ખબર જ છે, બરોબર ને? હો ઈ મન ખબર છે. હોળી ધૂળેટીનો વાયદો છે ઈ મન ખબર. પણ હું હડક કોમ કરીને હડક આભાળા ગાલ હતી ઉતરી જા. કઈથી નીકળવાની નથી હું ઘરમેથી. ગાલ ઉતરી જાત શું થઈ ગયું? મારા માટે તો ફૂલેલા જ છે. ભલે ને બીજાને ઉતરેલા લાગે પણ મારા માટે તાર નીકળવું જ પડે. અન્નપૂર્ણા સાડીયામ તાર આવવું જ પડશે. નહીં આવે કે નહીં આવે તું? નહીં આવું હું. હું કા નહીં આવે એમ? પગ ઘણા દુખે, નાકું શરીરે લૂલું લટકી ગયું. સલાતું જ નહીં, કોથી આવું હું? એ તો હું સલવી દઈ. થોડીક બિયર બાટલી પી લે હું એટલે કમ્પ્લીટ. તો બિયર પીવડાવે કે બાટલી પીવડાવે કે થાળી પીવડાવે? હું કઈ નીકળવાની નથી. તે ગોંડી તો ફોન में રી પોણી વાળતી હુંકા વાતીઓ કરતેલી કે હોળી ધૂળેટીનો મળવાનો વાયદો પાકો. એવી બધી વાતીઓ ના કરવાની હોય ને લાંડી. એ તો એવું બધું ચાલ્યા કરે, એવું ના વિચારવાનું હોય. હું ઘંટાનું ચાલ્યા કરે? અમારી જોડે કમ્પ્લીટ ચાલવું જોઈએ. પ્રેમ કર્યો તો પ્રેમ જ કરવો જોઈએ ને વેમ કરી તો વેમ જ કરવી જોઈએ. પછી એવું લબડાવાનું નહીં ગોંડી, કઈને લબડાવાનું નહીં. તું ગમે એ થાય, હોળી ધૂળેટીનો વાયદો તારે પૂરો કરવો જ પડશે. નહીં તો મેળ પડે એમ છે નથી. તો સમજે કેમ નહીં લાય એમ? તેને દન હોળી ને ધૂળેટી ને દન હમાર છે ને રાત દન રોંદ કરવાનું. નવરીત તું હું કોથી આવું? એમ હજુ આખું ગોમ નહીં આવે રોંદ કરી તું હતી. ગોંડા હમાર હગા ઘણા લોક એક જાય બીજું જાય ત્રીજું આવે એમ. ઓહો, તે તમાર હગા લોંબા તે હમાર ખાલી કૂતરીની પૂછડી જેટલા હગા ટૂંકા કી? તમાર ઘોડા ના પૂછડા જેવા લોંબા એમ? ચાલ ત્યારે હું આવે જ ખરી પણ તારે કઈક ને કઈક ખવડાવવું જ પડશે હો. હવે ગોંડી ખવડાવવા હારું ધમો બોલાવી રહ્યા, કઈ પીવડાવવા હારું થોડા બોલાવીએ. તું આવી જાય ને તો ઓર મજા આવે. તું શું ખાવાની છે? કઈક ઓલું લાલ થાય ને ઈ. લાલ થાય તે સગનભાઈ ની દુકાન નું પોન બીડું એનાથી લાલ થાય છે. એ જોતેલું ખાલી તારે હોઠ લાલ કરવાના છે કે બીજું સુધી લાલ કરવાનું છે? હોઠ એટલા લાલ વળી. તો કદાચ બીજું લાલ કરવાનું હોય તો ઓલું લાવવું પડે, રંગ ગાલે રંગવા.
સમજી? તો જ પાકી હોળી ધૂળેટી માં ફરી એમ લાગે સાડિયામાં ને બધે. ઈ હાચું હો. હા ખોટું. એ તારી વાત બધી સાચી છે, પણ હોળી ધૂળેટીનો હું વાયદો પૂરો કરે. એક મારી શરત છે. હું શરત છે લી તારી એવી બધી? બોલ હું શરત છે? શરત મારી એવી છે કે તું મને સાડિયામાંથી પિચકારી લેલી ને. હો પિચકારી લઈ આવવાનો ગોંડી, એકબીજાને આપણ હમિયો છોડવા પિચકારીઓ જ લેવીઓ પડે ને. તન ની છોડું હું કા મન ની છોડી? હું છે ને પિચકારી હેલો પેલા આવે ને એમ પિચકારી પલાવે. તું મને કશું કે ને. તને કશું નહીં કહું, તન હું કે પપોળઈ. હવે એવું બધું કરી તોનો તો ગળે પોક દઈને માર દઈ. જબરીઓ પાસે પિચકારીઓ પલાવવા વાળીઓ. અમારે તમુ પેલા પિચકારીઓ પલાવો એટલે અમારે ડોળા કાઢીને ભાળવાનું કી. તો તમારે ભાડું પડે ને. ધૂળેટી ને હોળી 12 મહિને એકવાર તહેવાર આવે. ધૂળેટી રમી લેવાય વળી. એમાં એવું નહીં વિચારવાનું હોય. અરે પણ મારી હંગાત રમવાની હોય, ફલોણા હંગાત ઢીકણા હંગાત થોડી રમવાની હોય એમ. તે તારન મારે હું એ મજા આવે. 4-5 જણો હોય મજા આવે કી. જા તું આખા ગામ હંગાત રમ જા. નીકળ. ઓહો સાડીઓમાં આવું ત્યારે પિચકારીઓ અહીંથી અહીં પલાવાય એમ કે. કઈ હું પિચકારીઓ પલાવા દેતો હોય કી? એની પિચકારી પલાવતું કી હું?